રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂના ઉપલેટા રોડ ઉપર આવેલા વોકડામાં એક માનવ ભ્રૂણ પડ્યું હોવાની કોઈએ પોલીસને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભ્રૂણનો કબજો લઈને તેને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યું હતું. તો બીજી તરફ કોઈએ પાપ છુપાવવાના ઈરાદે આવું કૃત્ય કર્યું હોવાની શંકાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ કોઈ હોસ્પિટલમાંથી આવું કૃત્ય નથી થયું ને એ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. તો ધોરાજીના જૂના ઉપલેટા રોડ અને રશલપુરા અને રાધાનગર પાસે આવેલા વોકડામાં એક માનવ ભ્રૂણ પડેલો હોવાની શહેરને પોલીસને જાણ થતાં પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોદમ ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેમની સાથે ધોરાજી પોલીસ તંત્ર, સરકારી હોસ્પિટલના તબીબ અને જવાબદાર તંત્ર પણ સાથે રહ્યા હતા. તેમજ તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી હતી અને ભ્રૂણનો કબજો લઈ ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવ્યું હતું. તો આ ઘટનામાં સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ ભ્રૂણ અંદાજે 10 થી 12 દિવસનું હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે અને આ કોઈ પોતાનું પાપ છુપાવવા માટે આવું કૃત્ય કરેલ હોય તેવું પ્રારંભિક અનુમાન લગાવા રહ્યું છે. આ બાબતે ધોરાજી પોલીસે તંત્ર યોગ્ય તપાસનો દોર ચલાવીને આવું કૃત્ય કરનારની શોધખોળ હાથ ધરી છે. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.